આદરણીય વિદ્યાર્થી મિત્રો, લોકડાઉનની આ પરિસ્થિતિને કારણે આપણે ઈ લર્નિંગ અભ્યાસક્રમના આ પ્રથમ લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હું રાજેશ ડાંગર, જીટી શેઠ વિદ્યાલય ઓનલાઈન લેક્ચર પ્રોગ્રામમાં આપ બધાનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનના પહેલા પ્રકરણ એટલે કે આપણો વારસો એ પ્રકરણમાં આપણે આજે આપણા વારસો, આપણો સંસ્કૃતિ વગેરેનું શું મહત્વ છે, આપણા વારસાની શું અગત્યતા છે, આપણો વારસો કેટલો ભવ્ય છે એ અને અહીં આવનારી જે પ્રજાઓ છે એ પ્રજાઓ વિશેની જે માહિતી છે એ માહિતી આજે આપણે આ પાઠની અંદર લેશું. હવે સ્વાભાવિક રીતે ઓનલાઈન લેક્ચર છે, સમય આપણી પાસે ઓછો હોય તો આપણે સીધા પાઠ ઉપર આવીએ છીએ. મિત્રો, આપણે પરીક્ષાના સંદર્ભમાં જ્યારે આ પાઠની વાત કરીએ છીએ તો આ પાઠની અંદર બે પ્રશ્નો પૂછાશે. પહેલો પ્રશ્ન છે એ તમારા પ્રશ્નપત્રના પહેલો વિભાગ, જે હેતુલક્ષી પ્રશ્નો જે છે, જેમાં ખરા ખોટા છે, જોડકા છે, ખાલી જગ્યા છે, વિકલ્પ વાળા પ્રશ્નો છે, તો એમાંથી 1 માર્કનો એક પ્રશ્ન જે છે એ આ પાઠમાંથી પૂછાશે. ત્યાર પછીનો વિભાગ બી છે. વિભાગ બી માંથી 2 માર્કનો એક પ્રશ્ન જે છે એ પ્રશ્ન તમને પહેલા પાઠ એટલે કે આપણો વારસો માંથી પૂછાશે. એટલે આ પાઠનો જે ગુણભાર છે એ ગુણભાર આપણને 3 માર્કનો છે કુલ. એટલે એક પ્રશ્ન છે 1 માર્કનો પૂછાશે અને એક પ્રશ્ન છે 2 માર્કનો પૂછાશે. હવે આપણે પાઠના સંદર્ભમાં વાત કરીએ છીએ તો આપણને પ્રશ્ન એ થાય કે વારસો એટલે શું? ભારતનો વારસો એ સમજીએ એ પહેલા આપણે એ સમજીએ કે વારસો કોને કહીએ છીએ. આપણે સ્વાભાવિક રીતે વારસાના 2 પ્રકારો આપણે જાણીએ છીએ. વારસાનો એક પ્રકાર છે જેને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ. પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે સ્વાભાવિક રીતે કુદરત તરફથી, પ્રકૃતિ તરફથી, ઈશ્વર તરફથી આપણને જે પહાડો, નદીઓ, જમીનો, જંગલો વગેરે મળેલું છે એને આપણે આપણો જે પ્રાકૃતિક વારસો છે એ પ્રાકૃતિક વારસો કહીએ છીએ. તો બીજો વારસો કયો છે જેનો પણ આપણે આમાં ઉલ્લેખ કરવાનો છે, તો એનું નામ છે સાંસ્કૃતિક વારસો. હવે સાંસ્કૃતિક વારસાને આપણે 2 સંદર્ભમાં સમજી શકીએ. સાંસ્કૃતિક વારસો એટલે આપણા સંસ્કૃતિના, આપણા પૂર્વજોએ જે સર્જેલું છે, આપણા સાહિત્ય, આપણા રહેઠાણો, કિલ્લાઓ વગેરે જે છે એ પણ આપણો સાંસ્કૃતિક વારસો છે. વારસાનો એક બીજો જે પ્રકાર છે એને આપણે જીનેટિકલી વારસો કહીએ છીએ. જીનેટિકલી વારસો એટલે શું? તો કે સ્વાભાવિક રીતે એક પિતા તરફથી એના પુત્રને મળતા જે લક્ષણો છે એને આપણે જીનેટિકલી અથવા જૈવિક વારસો કહીએ છીએ. સ્વાભાવિક રીતે ભારતના સંદર્ભમાં, પાઠના સંદર્ભમાં જ્યારે આપણે આ વારસાની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા ભારતનું જે ઉલ્લેખ છે જુદા જુદા ગ્રંથોમાં એની આપણે વાત કરીએ છીએ. ભારતના પ્રાચીન ગ્રંથોમાંનો એક ગ્રંથ છે વિષ્ણુ પુરાણ. પ્રાચીન ગ્રંથોની જે શરૂઆત છે ભારતમાં એ છે વૈદિક કાળથી. આપણા વેદો છે એ સૌથી પ્રાચીન છે અને એ વેદોમાં પણ ઋગ્વેદ જે છે એ સૌથી પ્રાચીન છે. ઋગ્વેદ પછીનો જે કાળ આવે છે એ કાળ છે ઉપનિષદ કાળ. અને ઉપનિષદ કાળ પછીના જે આપણા 18 પુરાણો લખાણા છે એમાંનું એક છે વિષ્ણુ પુરાણ. હવે વિષ્ણુ પુરાણમાં ભારતનો જે ઉલ્લેખ છે એ કઈ રીતે આવેલો છે? તો વિષ્ણુ પુરાણમાં એવું કીધેલું છે કે સમુદ્રની ઉત્તરે એટલે ઉપરના ભાગમાં અને હિમાલયની દક્ષિણના ભાગમાં એટલે હિમાલયથી નીચે અને હિન્દ મહાસાગર સમુદ્રથી ઉપરના ભાગમાં આવેલો જમીનનો જે ટુકડો છે એને ભારત વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આપણા જુદી જુદી પ્રાર્થનાઓ ઉપરાંત આપણે શુભ કાર્યમાં લેવામાં આવતા કેટલાક સંકલ્પોમાં આપણે એને બીજા જુદા જુદા નામોએ પણ ઓળખતા હોઈએ છીએ અથવા ઓળખીએ છીએ, જેને આપણે ભારત વર્ષ, જંબુખંડ,
ભારતખંડ વગેરેના નામોથી ઓળખીએ છીએ. ભારતનું ખાસ કરીને પહેલાનો જે વિસ્તાર તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અત્યારનું ભારત અને ભારત વર્ષ તરીકે અથવા જંબુદ્વીપ તરીકે ઓળખાતું જે ભારત છે, ભારત ખંડ તરીકે ઓળખાતો, આર્યવ્રત તરીકે ઓળખાતું જે ભારત છે, એ ભારત ઘણું બધું વિશાળ હતું. અને ભારતની એ સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ જે છે એ ભારતમાં આવેલી છે. એમાં શક, હુણ, પહલવ, આર્યો વગેરે ઉપરાંત છેલ્લે મોગલો અને દ્રવિડો અંગ્રેજો સુધીના લોકો જે છે એ ભારતમાં આવીને વસેલા છે. સ્વાભાવિક છે કે ભારતમાં આવેલી પ્રજાઓ જે છે એ વેપાર કરવા માટે અથવા તો એમ કહી શકાય કે ભારતની જે સમૃદ્ધિ છે એનાથી આકર્ષાઈને એ ભારતમાં આવેલી. પણ પછી અહીં આવ્યા પછી એ ભારતની સાંસ્કૃતિક જે મહાનદ છે, મોટી નદી છે, એ નદીમાં એ ભળી ગઈ અને એની આદાન અને પ્રદાન, એના રીત રિવાજો, એનો ધર્મ, એની ભાષા, એની કલાઓ, એનું સાહિત્ય વગેરેની ભારત ઉપર અસરો થઈ. અને ભારતની જ આ બધી બાબતોની અસરો જે છે એ બહારથી આવેલા જે લોકો છે એ લોકો ઉપર થઈ. અને એનું પરિણામ એ આવ્યું કે એક ભવ્ય અને દિવ્ય જે વારસો છે, જે આપણે વિશ્વને અને આપણી પેઢીઓએ આપણને આપ્યો છે, એ વારસાનું આપણે સર્જન કરી શક્યા છીએ. ત્યાર પછીનો પ્રશ્ન એ થાય, જે બીજો પાઠનો પોઈન્ટ છે, ભારતનું સ્થાન ને કદ. ભારતના સ્થાન, અક્ષાંશ, રેખાંશ, એની ચારે જે સરહદો છે એની વાત આપણે ધોરણ 9 માં કરી ચૂક્યા છીએ. આપણે અહીંયા બે ત્રણ વસ્તુઓ એના વિશે જે યાદ રાખવાની છે એ છે કે ભારત છે એ દુનિયાનો 7મો મોટામાં મોટો દેશ છે. અમેરિકા, ત્યાર પછી રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા વગેરે જેવા 6 દેશો પછીનો ભારત સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ દેશ છે. વિસ્તારની દ્રષ્ટિએની સાથે સાથે વસ્તીની દ્રષ્ટિએ ભારત જે છે એ ચીન પછી બીજા ક્રમે આવે છે. એટલે એ રીતે આપણે કહી શકીએ કે દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ જે છે એ ભારત છે. આ અતિ મોટી વસ્તી અને વિશાળ વિસ્તાર ધરાવતો જે ભારત દેશ છે, એની જે ધરતી છે એ સુજલામ અને સુફલામ, એટલે કે ધન ધાન્યથી ભરપૂર એવી આ ધરતી છે. ઓકે, આગળ આપણે વાત કરીએ છીએ આપણા વૈવિધ્ય સભર વારસાની. ભારતના જે લોકો છે એ ભારતના લોકો જે આપણને સમૃદ્ધ વારસો આપ્યો છે, એ સમૃદ્ધ વારસામાં આપણી સંસ્કૃતિ અને આપણો વારસો કેવો છે, તો એની બે ત્રણ વાતો જે છે એ આપણે આમાં કરવાની છે. કે ભારતીય સંસ્કૃતિ જે છે કેવી છે, તો કે ભારતીય સંસ્કૃતિ એ વેપારી સંસ્કૃતિ છે. અહીંના લોકોના લોહીમાં વેપાર છે અને એટલા માટે એ શાંતિ પ્રિય સંસ્કૃતિ છે, શાંતિ પ્રધાન સંસ્કૃતિ છે. ત્યાર પછી તો કે ભારતીય સંસ્કૃતિ જે છે એ સહિષ્ણુતાવાદી છે. એ કોઈને મારીને, યુદ્ધો કરીને સર્જેલી સંસ્કૃતિ નથી. એ બધાને સાથે લઈને ચાલનારી જે સંસ્કૃતિ છે એ પ્રકારની સંસ્કૃતિ છે. એના પછીનો જે મુદ્દો છે કે ભારતીય સંસ્કૃતિમાં સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવવાનું સામર્થ્ય છે. હવે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એ થાય કે સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ એટલે શું? તો એના માટે જેને આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ કહીએ છીએ એનાથી ભારતીય સંસ્કૃતિ જુદી કઈ રીતે છે, તો એ આ મુદ્દા ઉપર જુદી છે. કે ભારતની સંસ્કૃતિમાં એ પ્રકારના રીત રિવાજો ધર્મની સાથે વણાયેલા છે કે માત્ર ભૌતિક જ નહીં, માત્ર શારીરિક જ નહીં, પણ જેને આપણે ચિત્ત કહીએ છીએ, આપણું મન કહીએ છીએ, એ મનનો પણ આનંદ જે છે આપણા શરીરના આનંદની સાથે એની અનુભૂતિ આપણને થાય, એને આપણે સચ્ચિદાનંદના નામે ઓળખીએ છીએ. ઈશ્વર તરફ જવાની આપણને એક રસ્તો જે બતાવે છે એ આપણી સંસ્કૃતિ છે. આપણા આ ભાતીગળ વારસાથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ, જે મેં આગળ કીધું એમ શક, હુણ, પહલવ, ત્યાર પછી મોગલો, અંગ્રેજો વગેરે યુરોપીય પ્રજાઓ જે છે
એ ભારતમાં આવી. આ બધી જ પ્રજાઓની જે સંસ્કૃતિ છે, એના રીત રિવાજો છે, એની પહેરવેશ છે, એની ભાષાઓ છે, એના ધર્મ છે, આ બધું જ જુદું હતું. પરંતુ જ્યારે એ ભારતમાં આવ્યા અને આદાન પ્રદાનની પ્રક્રિયા, ખાસ કરીને લગ્ન સંબંધો, ધાર્મિક સંબંધો, સામાજિક સંબંધો, આ બધાને કારણે એ આદાન પ્રદાનની સંસ્કૃતિ થી એક ભવ્ય ભારતીય સંસ્કૃતિ, જેને આપણે અત્યારે કહીએ છીએ, એનું નિર્માણ એમાં થયેલું છે. ભારતની સંસ્કૃતિના બીજા જે બે મૂલ્યો છે, જે આખા વિશ્વ માટે પ્રેરણાદાયી છે, એ છે અહિંસા અને એક છે સત્ય. આપણા અહીંયા સત્યનું ખૂબ જ મૂલ્ય છે. અહીંયા આપણા ભારતનો મુદ્રા લેખ છે, સત્યમેવ જયતે, એટલે સત્યનો હંમેશા વિજય થાય છે. તો એનો અર્થ એ છે કે ભારતીય સંસ્કૃતિ જે છે એ સત્યમાં માનનારી છે, સત્યનું આચરણ કરનારી છે. અહિંસા, આપણે અહીં આપણા જે પૂર્વજો છે, જેમાં સમ્રાટ અશોક થી લઈ ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી અને છેલ્લે મહાત્મા ગાંધી સુધીના લોકોએ આપણને એક જ સંદેશો આપ્યો છે, અને એ છે અહિંસા. આપણા અહીંયા નાનામાં નાના જીવની હિંસા ઉપર આપણે, આપણી સંસ્કૃતિ જે છે એ ના પાડે છે કે આપણે એ પ્રકારનું જીવન જીવવાનું નથી. અને આમાંથી દુનિયાના દેશો જે છે એ પણ પ્રેરણા લે છે. સિંધુ ખીણની સંસ્કૃતિ, આજથી લગભગ 5000 વર્ષ પહેલા, જેને આપણે હડપ્પીય સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ, જે પ્રથમ સિવિલાઇઝેશન આખી દુનિયાનું કહેવાય છે, એ સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો જે હતા, ત્યાંથી લઈને અત્યાર સુધી આવેલો જે પરંપરાગત વારસો, પરંપરાગત જે સંસ્કૃતિ છે, એ લોકોએ પોતાની બુદ્ધિ, પોતાની શક્તિ, પોતાની આવડત, પોતાનું કલા કૌશલ્ય વગેરે દ્વારા ભારતીય જે વારસો છે, એ ભારતીય વારસાને સમૃદ્ધ બનાવવામાં પોતાનો ફાળો આપ્યો છે. હવે આ સમૃદ્ધ બનાવનાર વારસાના આપણા એ પૂર્વજો કોણ હતા? તો કે આપણા ઋષિમુનિઓ, આપણા વિદ્વાનો, આપણી વિદુષીઓ, આપણા સંતો, આપણા ચિંતકો, આપણા વૈજ્ઞાનિકો, આપણા સાહિત્યકારો, રાજનીતિજ્ઞો વગેરે આપણા આ જે ભારતીય સંસ્કૃતિનો દેહપિંડ છે, એનું જે શરીર છે, એને ઘડવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. આપણે બીજા દેશના અથવા બહારથી આવેલી જે પ્રજાઓ છે, એ પ્રજાઓની ધર્મ, એની શાસન વ્યવસ્થા, એના રીત રિવાજો, એની ભાષા, બોલી, લિપિ વગેરે પણ આપણે અપનાવ્યા છે. આપણી જે ભાષા છે, બોલી છે, સંસ્કૃતિ છે, વારસાના બીજા અંગો છે, એની અસર જે છે એ બહારથી આવનારી પ્રજાઓ ઉપર થઈ છે. અને આવી રીતે આ બંનેના મિશ્રણથી એક ભવ્ય અને ભાતીગળ વારસાનું અને ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિનું જે નિર્માણ છે, એ નિર્માણ ભારતમાં થયું છે.